લૂંટારો ગમે તેટલા શાતિર કેમ ન હોય, પરંતુ પોલીસની બાજ નજરથી બચી નથી શકતા। વાઘોડિયા જ્વેલર્સમાં લૂંટ કરનાર વાસુકિયા ગેંગના 2 સભ્યોને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા। વડોદરા પોલીસના જવાનોની ગિરફ્તમાં રહેલા 2 ઈસમો રમેશ પરમાર અને રંગી, આ બંને રીઢા ગુનેગારો મધ્યપ્રદેશની કુખ્યાત વાસુનિયા ગેંગના સભ્યો છે। આ ટોળકી વિરુદ્ધ ગરફોડ ચોરી, લૂંટ, ધાડ, મારામારી, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે। આ ગેંગે વાઘોડિયામાં થોડા દિવસો પહેલા એક લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો। ગત 12 મેના રોજ રાત્રે ઘરે જતા જ્વેલર્સને 3 ઈસમોએ આતર્યો। આ યુવક સોસાયટીના નાકે પહોંચતા જ પહેલાથી તૈયાર 3 ઈસમોએ માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો। આ બુકાનીધારી ઈસમોએ જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવી અને ભોગ બનનાર જિગ્નેશભાઈ પાસેથી 300 ગ્રામ સોનું ને 5 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા। આ લૂંટારુઓનું નસીબ કાઠું કે ભાગતા સમયે બાઇક ગટરના ઢાંકણાની સાથે જોરદાર અથડાયું અને બાઇક સ્લીપ થઈ જતા 3 લૂંટારુ જમીન પર પટકાઈને નીચે પડ્યા। અવાજ સાંભળીને ઘરોમાં રહેલા આસપાસના લોકો દોડી આવી તે પહેલા 3 લૂંટારુઓ નજીકના ખેતરોમાં થઈને દૂર નાસી છૂટ્યા હતા। આસપાસના લોકોએ ગંભીર રીતે ઘાયલ જ્વેલરી શોપના માલિક જિગ્નેશભાઈને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા। આ વાસુનિયા ગેંગના મુખ્ય આરોપી ભુલેશ વાસુનિયાની બીમાર પત્નીની ગોરેજ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। બીમારીની સારવાર કરાવવા લૂંટારુઓએ 5 મે રેકી કરી લૂંટનો પ્લાન ઘડ્યો હતો, જે બાદ 11 મે લૂંટને અંજામ આપવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। એક જ્વેલર્સ જ્યારે પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જતા હતા તો રસ્તાની અંદર એમના ઉપર અસોલ્ટ કરવામાં આવે છે અને એમનું દિવસની અંતે જો પણ જ્વેલરીનો બેગ હોય છે તે લૂંટી લઈ જવાની હકીકત સામે આવી હતી। તેને FIR લોન્ચ થયા પછી તાત્કાલિક પોલીસ દ્વારા એ વિસ્તારના CCTV કેમેરા ચેક કરવાનું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ CCTV કેમેરાને ચેક કરતાં પોલીસે જો છે આરોપીઓની મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યું હતું। 450થી વધારે CCTV પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે અને ઠેક વાઘોડિયાથી જાંબુઆ જિલ્લા MP સુધી આ 200 કિલોમીટરથી વધારે રૂટની ઉપર 450થી વધારે CCTV કેમેરા ચેક કરીને આ આખું આરોપીઓનું જો રૂટ છે તેનું પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ જો ગેંગ છે તે જાંબુઆ જિલ્લાની વાસુનિયા ગેંગ તરીકે ઓળખાય છે। વાઘોડિયા પોલીસ, LCB અને એસઓજીની ટીમે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાઘોડિયાના બજારોથી લઈને છેક મધ્યપ્રદેશ સુધીના વિસ્તારોમાં અંદાજે 4500 CCTVના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં આરોપીઓની ઓળખ થતાં વડોદરા ગ્રામ્ય પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વાસુનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર ભુલેશ સહિત 4 ગુનેગારોને વોન્ટેડ જાહેર કરાયા છે। આ ઝડપાયેલા બંને લૂંટારા રમેશ પરમાર અને રંગીના હાલમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। અંદર રમેશ વિજયાભાઈ પરમાર રહેવાસી જાંબુઆ અને રમેશ ઉર્ફે રંગી તાહિર રહેવાસી જાંબુઆ, આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ ઉપર પહેલાં 3 અને 5 જેટલા FIRની અંદર ગુનાઓ રજીસ્ટર્ડ છે। એ સિવાય બીજા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ધુલેશ ઉર્ફે દિલીપ વાસુનિયા છે, જુવાનસિંહ સકારિયા વાસુનિયા, જેલુ કેગર વાસુનિયા અને રમેશ સરકારિયા વાસુનિયા। આ તમામ ગેંગના સભ્યો ઉપર મહારાષ્ટ્ર, ગુજરાત અને MPની અંદર લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને એક અક્યુઝ ઉપર મહારાષ્ટ્રની અંદર મકોકાનો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ ફરાર લૂંટારૂ ગેંગ સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગુના નોંધાયેલા છે, જે પૈકી એક આરોપી સામે મહારાષ્ટ્રમાં મકોકા પણ લાગ્યા છે। આ ઝડપાયેલા લૂંટારોની પૂછપરછ દરમિયાન વાઘોડિયાના જ્વેલર્સ પાસેથી લૂંટાયેલા 300 ગ્રામ સોના અને 5 લાખની રોકડ અંગે ચોક્કસ જાણકારી મળી શકે છે। આ ઉપરાંત મોબાઈલ ફોનના ડેટાને આધારે વાસુનિયા ગેંગના ફરાર સભ્યોના છુપાવાના ચોક્કસ સ્થળો અને લૂંટનો સામાન કોને વેચતા હતા તે મુદ્દે પણ સ્ફોટક ખુલાસાઓ થવાની શક્યતા છે। કેમેરામેન DK સોલંકીની સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।